દરમિયાન ઉમરવાડા ટેનામેન્ટ સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે આજે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ઉમરવાડા ટેનામેન્ટના રહીશોએ આવેદનપત્ર આપી કાદવા ગેંગના ઈસમોના આતંક મામલે રજૂઆત કરી હતી અને આ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। સુરતમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે। જાહેરમાં લોકો પર હુમલો કરવો તેમજ ઘાતક હથિયારો વડે લોકોને ડરાવવા અને પોતાની ધાક જમાવવા રોગ બતાવી લોકોને હેરાન કરવામાં આવતા હોય છે, ત્યારે સુરત પોલીસ આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે, પરંતુ અસામાજિક તત્વો સુધરવાનું નામ ન લેતા હોય તેમ સુરતના ઉમરવાડા ટેનામેન્ટ વિસ્તારમાં કાદવા ગેંગના માથાભારે ઈસમો ઉમરવાડા ટેનામેન્ટના રહીશોને અવારનવાર હેરાન કરી રહ્યા છે। થોડો સમય પહેલા જ ઉમરવાડા ટેનામેન્ટમાં રહેતા એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેનું સરઘસ પણ કાઢ્યું હતું। આ ઘટના બાદ આરોપી સોહેબ કાદવો, નાવડી, નદીમ તથા અન્ય લોકો ઘરની આસપાસ ઘાતક હથિયારો લઈને ફરે છે અને અમારા ગેંગના માણસો વિરુદ્ધ તમે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે, જેથી અમે તેમને મારી નાખીશું તેવી ધમકી આપે છે। આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ કામગીરી કરી રહી છે, ત્યારે આજે ભોગ બનનાર પરિવારજનોનો અને ટેનામેન્ટના રહીશોએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને તાત્કાલિક આ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાही करवानी मांग करी है। जी, मैं शेख सुमैया, हमारी विनंती है सरकार से उमरवाड़ा टेनामेंट मेरे हस्बैंड हैं, बहुत बड़े अंडे के व्यापारी हैं। एक के शेख फिरोज़, क्या काम करते हैं? अंडों के व्यापारी है बहुत बड़े। क्या हुआ था? 28 रात को शाम 7 बजे खुलेआम पूरी पब्लिक के सामने छुरा लेके मेरे हस्बैंड के पे वार किया गया। कौन लोग थे? कदवा गैंग के लोग थे, उनमें एक नावड़ी भी है और नदीम करके नदीम भी है। अभी आप कहाँ पे आए? अभी हम पुलिस कमिश्नर के ऑफिस में आए। क्या चाहते हो? हम चाहते हैं कि कानून हमारे साथ हो और हमारे एफआईआर दर्ज की है उनके लिए जल्द से जल्द कार्रवाई शुरू करें और उन्हें जल्द से जल्द पकड़े।